નમસ્કાર દર્શક મિત્રો, JM બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનો। ઉત્તરાયણ પર્વના બીજા દિવસે રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં વડોદરા શહેરના અજબડી મિલ વિસ્તારમાં બરોડા હોલની સામે જાળીઓમાં ગુબારો પડતા ભારે પવન હોવાથી આજુબાજુમાં પાર્કિંગમાં ગાડીઓ હતી। તે દરમિયાન ચિંગારી પડતા ઊભી રહેલી ગાડીઓમાં આગ લાગી હતી, જેમાં આજુબાજુ અન્ય ગાડીઓ ઊભી રહેલ હતી, જે ભડકે ભળી ગઈ હતી। તે દરમિયાન આજુબાજુના રહીશો દ્વારા આગ બુઝાવવાની કોશિશ કરી ના છૂટકે AN કાદરી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। જ્યારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। કોઈને જાનહાનિ થઈ નથી। તંત્રી શ્રી જાવેદ મંસૂરી। हाँ गुड्डूबेन, આગનું કારણ એવું હતું કે ઉત્તરાયણના દિવસો હતા અને તારીખ 15 તારીખે રાત્રે 9:30 વાગે અમે લોકો બધા બહારગામ હતા અને મારા માણસનો ફોન આવ્યો કે ગુડ્ડુભાઈ ગુબ્બારો પડ્યો છે અને ગુબ્બારાથી આગ લાગી ગઈ છે એક ગાડી પર અને ગાડી પર આગ લાગી છે અને બધા એરિયાના માણસોએ ગાડીને આગ કંટ્રોલ કરવા માટે બધું બહુ પ્રયત્ન કર્યા, પાણી નાખ્યું આ તે, પણ આગ કંટ્રોલમાં નહીં થઈ। તો તાત્કાલિક મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો અને મારા નામથી વર્દી લખાઈ કે તાત્કાલિક તમે બરોડા હોલની સામે પહોંચો, ગાડીઓમાં આગ લાગે છે। તો ફાયર બ્રિગેડની મદદથી આ બધી ગાડીઓની આગ બુઝાવવામાં આવી છે અને આ બીજું કંઈ કારણ નથી, પણ આ ગુબ્બારો જ પડ્યો છે અહીં પાછળની સાઈડ અને ઝાડીઓ સૂકી હતી એટલે તાત્કાલિકને હવાનું દબાણ પણ બહુ હતું, તો એના કારણે આગ વહેલી પકડી લીધી ને બધી ગાડીઓ અમારી હળગી ગઈ। કયો વિસ્તાર લાગે? આ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર છે અને મિલ આવી રહી છે ને એ મિલની અંદર બધી ગાડીઓ પાર્કિંગ હતી। તમારું નામ? અને માર્કેટ પ્રમુખ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें